સ્વાગત છે તમારું મારા ન્યુ બ્લોગમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા તો રાતે મોરા આવ્યા હતા. રાતે મારે મોડું ચીસકી ચાલુ હતું ને અત્યારે પાછા વેલા વેલા જીસ બી ઉપર હેડે. કોમ બાકી છે હું આવતા ને ગાદી ના સેમ મન લઈ જાઓ કે તે યાદ ન દારૂ તો પણ પરમિશન નહીં. તો કઈશ પપ્પાને ચા પીએ બે જશે. ચલો અત્યારે વહેલા વહેલા જઈને ચા પીએ આવી જાઓ. ગુડ મોર્નિંગ. कैसा लगा मेरा मजाक? તો કઈશ और वेला वेला पप्पू હેડે છે નોકરી. તો બહુ વહેલા જાય. ગેસની લાઈનમાં જવાનું છે. હેલો ગાઈસ પપ્પુ હેડે છે નોકરી. તો કઈશ જોઈ લઈએ નાસ્તામાં શું બન્યું છે. તો ગાઈસ નાસ્તામાં બની છે વંગાળેલી ખીચડી. મમ્મી કશું આણતો છું નાસ્તામાં ખીચડી બની છે ને ખાવી નહીં તારે. મમ્મી તો નાસ્તો કરવા બેઠી છે. મમ્મી કેવી બની ખીચડી? મસ્ત બની. ખાઈ હોય લાવ. તો કઈશ મમ્મીને આવી જશે સાલ લઈ ખેતરમાં. કાલે આજે તો લઈને આવ્યા. ખેતરમાં પાછો જઈએ લાકડો લેવા. તો કઈશ મમ્મીને સમજાવીશું ખેતરમાં પાછો બાંધ લેવા. મમ્મીને બે ખેતરમાં બાંધ લેવા માટે બનાવ્યો બ્લોગમાં. ખેતરમાં આવી ગયા છીએ. મમ્મી સાથે લેવાના તો કઈ જોવા મત ચંદન તો 2 શિવરો મોટો છે. લેવાના મમ્મી બાણ જો ગાઈસ બાણ કેટલો બધો છે માર. ખાલી કેવું થયું. તો ગાઈસ તમારે કોઈને લસણ લેવું હોય તો કોમેન્ટ કરજો. તો ગાઈસ બાંધ લઈ લીધો છે. સમજીએ છીએ ઘેર. તો ગાઈસ મમ્મીએ બાણ ઉપર લીધો છે. આપણા હાથમાં એક લઈ લીધું બાણ. સમજીએ છીએ ઘેર. નહીં તો રેડી થઈ જાય છે. મમ્મી ખાવાનું બનાવું છું. ખાવાનું બટાકાનું શાક બનાવવાનું. ઘઉં રોટલી. જલ્દી બનાવો. આજ તો મમ્મી ના આવવાનું બાકી. તો કઈશ મમ્મી કંટો બે ચીજ કપડો. નથી હજાર જેટલે કપડો હતો.
પપ્પા નોકરી થઈ જશે. પપ્પા તે તારે નોકરી જગ્યાએ આવતા રહે. મેં મારા મમ્માને ઘેર મારા દાદાની ખબર લેવા માટે. લેડો મમ્મી. પકા ડેડે જલ્દી ગાડી બાય ને. ગાઈસ આઈ જશે અમારા મમ્મા. ગાઈસ આઈ જશે અમારા મમ્માના ઘેર. તો ગાઈસ આમ જઈએ છીએ ઘેર અમે. પપ્પા તો ગાડી ધોવા માંડ્યા છે. પણ પાણી જ આવતું નહીં. મમ્મી હું કરવા મંડી આવતા વેશ. હા મમ્મી શું કરવા મંડી આવતા વેશ. ઘર તો ખોલો. આવું લઈને આવી મમ્મી. શું થઈ આવીશું આપણે જીસમ કાઢી ધોવા માટે. જો કઈ પણ ફૂલ પાણી આવે છે. જો ગાઈસ ગાડી ધોઈ કાઢી છે અમે. મમ્મી શું બનાવું છું? તો ગાઈસ આજ તો બનશે ગોટા. લીલી મેથીના ગોટા બનશે ગાઈસ આજ તો. મમ્મી આપણે તો રોજ નવા નવા બ્લોગમાં નવું નવું શાક બનીને મેં આજે ગોટા બનાવીએ છીએ. તો ગાઈસ તમે બધા અમને સપોર્ટ કરતા રહો તો આ નવા નવા બ્લોગ તમને જોવા મળતા રહે. તો સારું સારું અમે બનાવીએ. તમે સારું જોવો, સારું કોમેન્ટ કરો તો અમે પણ સારું સારું બનાવીએ. તો ગાઈસ હમણાંથી અમારા વ્યૂઝ થોડા ઓછા આવી છે એટલે તમારાથી વિનંતી કે બ્લોગ 1 થી 2 વાર જરૂર જોવો. તો ગાઈસ પપ્પા તો બનાવશે ગોટા. તેલ ગરમ થઈ ગયું પપ્પા? જલ્દી બનાવો. અને ગાઈસ બીજું બનાવશે ગાજરનો હલવો. મમ્મી કરે છે લેતા છે ગાય દોઈ. કોઈ ગાલી ગાય. તો ગાઈસ મમ્મી દો બેસી છે ભેંસ. તો ગાઈસ જો ગોટા બનવાનું ચાલુ છે. આવી જાઓ ગાઈસ ખાવા હોય તો તમારો. તો જો ગાઈસ હું બનાવશે ગાજરનો હલવો.
જો ગાઈસ ગાજરનો હલવો બને છે પૂરી બનાવશે. અને બાજુમાં પૂરી બને છે. પપ્પા અંદર બદામ બદામ નાખવાની નહીં? તો વાત લે દેખાય છે હજી દેખા હે ના તો અત્યારે હાય ગાઈસ અમે તો હવે જમવા બેસી જાય છીએ. પૂરી બનાવી છે, ગોટા બનાવ્યા છે, પકોડી બનાવી છે, ગાજરનો હલવો બનાવ્યો છે. ખાવું હોય તો કોમેન્ટ કરજો. ના પકોડીનું પાણી. आपके पास कुछ ऐसा है जो आपकी दुनिया बदल सकता है जानते हैं क्या आपका अपना सोना सोना क्या नहीं कर તો ગાઈસ પપ્પાએ ખાઈ લીધું. પપ્પા ખાઈ લીધું? આમ શું હતા સર? ફતેપુરા ખબર લેવા રાઠોડ ફેમિલીના ઘરે. તો ગાઈસ અમે જે છીએ રાઠોડ ફેમિલીના ઘરે. બનારે બ્લોગમાં ભાઈ જે છે અમે રાઠોડ ફેમિલીના ત્યાં બ્લોગમાં બના રહ્યો. પહેલા જે છે અમારા કિરણ માસીની ખબર લેવા માટે આવી ગયા છીએ અમે. ઘેર તો કોઈ દેખાતું નહીં. આવી ગયા છીએ. શું થયું છે? તો ગાઈસ આવી ગયા છીએ રાઠોડ ફેમિલીના ઘેર. જોઈ લ્યો. સરપંચના ઘેર આવી ગયા છીએ અને સરપંચ તો તાપવા બેસી ગયા છે. લેડો મમ્મી. ગાઈસ આમ જઈએ છીએ ઘેર. પપ્પા ગાડી બાઈને કાઢી દીધો હું. મમ્મી લેડક મોડું નહીં થતું. ગાઈસ આમ નીકળી જાય છીએ. આમ જઈએ છીએ ઘેર. તો ગાઈસ આજે છે ઘરે. મમ્મી ઘર ખોલાડો. ગેસ મમ્મી ઘર ખોલે છે. આવી જશે ઘરે ગાઈસ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. તો ગાઈસ તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.